સુરતના કોચરબ આશ્રમમાં લગ્નના આયોજનથી વિવાદ થયો। ઐતિહાસિક આશ્રમમાં ગાંધી વિચારધારા ભૂલાયાના આક્ષેપ લાગ્યા છે। કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાતા સવાલ ઉઠ્યા। અહીંયા વૈષ્ણવ જન ભજનની બદલે ફિલ્મ ગીતો વાગ્યા। આશ્રમમાં લગ્ન પ્રસંગમાં લોકો ડીજેના તાલ પર ઝૂમ્યા। ઐતિહાસિક કોચરબ આશ્રમ એની જાળવણી પણ સવાલ ઉઠી રહ્યા છે। વિદ્યાપીઠના ગૃહમાતાના પુત્રના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સવાલ એવા ઉઠી રહ્યા છે કે કોની મંજૂરીથી અહીંયા લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયા ગાંધી મૂલ્યોને સાઈડમાં મૂકવામાં આવ્યા, નેવે મૂકવામાં આવ્યા। ઐતિહાસિક કોચરબ આશ્રમ ગાંધી વિચારધારા સાથે જોડાયેલો આશ્રમ છે, પરંતુ અહીંયા જ ફિલ્મી ગીતો પર ઠુમકા લાગ્યા। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલું કોચરબ આશ્રમ કે જ્યાં આગળ ગાંધીજીને વિચારધારાને લગતા કાર્યક્રમો થતા હોય છે, ત્યાં આજે લગ્ન પ્રસંગ યોજાયો છે અને આ લગ્ન પ્રસંગ કોની મંજૂરીથી યોજાયો છે તે સૌથી મોટો સવાલ છે। કારણ કે કોચરબ આશ્રમ એ એક ઐતિહાસિક ધરોહર છે જ્યાં આગળ ગાંધીજીની વિચારધારાને લગતા કાર્યક્રમો થતા હોય છે। આ સાથે પ્રાર્થના સભા યોજાતી હોય છે, પરંતુ આ કોચરબ આશ્રમની અંદર એક લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો છે। ખાનગી લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો છે અને આ લગ્ન પ્રસંગ કોની મંજૂરીથી યોજાયો છે તે સૌથી મોટો સવાલ છે। કારણ કે આજ સુધી આ કોચરબ આશ્રમમાં ક્યારે પણ આ પ્રકારની ખાનગી પ્રવૃત્તિ કે લગ્ન પ્રસંગ યોજાયો નથી। સૂત્રો તરફથી જે માહિતી મળી છે તેમાં આ લગ્ન પ્રસંગ ગુજરાત વિદ્યાપીઠના એક ગૃહમાતાના સંતાનના હોવાનું સામે આવ્યું છે। ત્યારે અહીંયા સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ લગ્ન પ્રસંગ યોજવા માટે કોઈની મંજૂરી લેવામાં આવી હતી? જો મંજૂરી લેવામાં આવી હતી તો કયા આધાર ઉપર આ લગ્ન પ્રસંગ યોજવા માટેની મંજૂરી આપવામાં આવી છે તે સૌથી મોટો સવાલ છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે પ્રતિક